અરે મારા નાથ, કહો સતી. દીકરી વડાયા બાદ હજી તમારી આંખમાંથી આંસુ સુકાતા નથી, એનું કારણ શું મારા નાથ? અરે સતી, તમારા કહેવા મુજબ આપણી દીકરી સગુણાને પરણાવી તેમના સાસરે વડાવી ચૂક્યા છે, માટે હવે મને વનમાં જવાની રજા આપો. અરે મારા નાથ, દીકરી વડાયાનું એક દુઃખ પૂરું થયું નથી અને તમે વન જવાની રજા માંગો છો મારા નાથ? વનમાં તો હું તમને આજે નહીં જવા દઉં ને કાલે. નહીં સતી, તમે મને જમણા હાથનો કોલ આપ્યો તો વચનની યાદ કરો સતી. જાણું છું મારા નાથ કે ગમે એટલા કાલાવાલા કરીશ તો તમે એકના બે થવાના નથી. માટે જો તમારે વન જવું હોય તો મારી કોઈ ના નથી, પણ ભગતી કરવી હોય તો રાજા થઈને નહીં, ભગતી કરવી હોય તો રંગ થવું પડે. માટે માથાના મુંગટ, હૈયાના હાર, કેસરિયા વાઘા, જર્મનિયા જામા અમને શોભતા જાવ, પછી તમે ખુશીથી વનમાં સીધા આવજો મારા નાથ. બરાબર છે સતી. એ આજ માથાનો મુગટ સતી તમોને સુપું. તમને પકડ ગગનારાજ માતાનો એ મુગટ સતી તમોને સુપું. આજે દરિયલ જા મારે સતી તમોને સુપું. એ સોપું મારા હૈયા કે રજોયાર દરિયલ તમારે સતી તમોને સુપું. યાદે સિંહોરી તલવાર પરદાન તમોને એ સોપું તમને પકડ ગગનારું રાજ સિંહોરી તલવાર પરદાન તમોને. અરે વીરા પ્રધાનજી, ન્યાય, નીતિ, સત્ય અને ધર્મ ચાર પાયા ઉપર રાજ ચાલે છે. રાજ રૂઢી રીતે ચલાવજો અને જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી અમારા પોકરણ ગઢની રયત દુખી ન થાય તેનો ખ્યાલ રાખજો. અમે મંદિર દેખાય સાફ કરે ઈ આ નહીં. હાલ સાફ કર્યા વિના બેહી જાવ. હાલ 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 હાલ. એ આજે પેલું રે જંગલ યજમલ ફરવા લાગ્યા. આજ પેલે રે જંગલ ફેરવો ફરકા કરે. આજ બીજું રે જંગલ યજમલ ફરવા લાગ્યા. આજ બીજે રે જંગલ તે તર બોલ તારે. યસુ કન માથે રાહોય બીજે રે જંગલ તે તર બોલ તારે. આજ ત્રીજું રે જંગલ યજમલ ફરવા લાગ્યા. આજ ત્રીજે રે જંગલ મોરલા નહુકા કરે.
એ સુકન મારે સવાયા જો ને હોય રે જંગલ મોરલા નહુકા કરે આજ ચોથું રે જંગલ યજમાન ફરવા લાગ્યા આજ ચોથે રે જંગલ દેવળ મારી નજર રે ચડે એ સુકન મારે સવાયા જો ને હોય ચોથે રે જંગલ દેવળ મારી નજર રે ચડે અરે આજે ચાર જંગલ ફરી વળ્યો ચોથા જંગલ ની અંદર સામે ધજા દેખાય છે ધજા હશે તો ત્યાં મંદિર જરૂર હશે અને મંદિર હશે તો પૂજારી જરૂર હશે માટે ચાલ જઈને તપાસ કરું અરે ભાઈ મંદિરમાં કોણ હાજર છે અહીંયા રહ્યો બોલો કોનું કામ છે તમારે અરે પૂજારી મહારાજ આ મંદિર કોનું છે મંદિર અમારા બાપનું છે બરાબર છે પૂજારી મહારાજ તમે પૂજા કરો એટલે મંદિર તો તમારું જ કહેવાય બરોબર છે પણ એમાં ભગવાન કોણ બિરાજમાન છે એ ખોટી વાત અમે ભગવાનને ઓળખતા નથી જોવા જવું પડે તો તમે પૂજા શેની કરો છો હામે હામે ઈ ખબર નથી હામે હામી નહીં ક્યાં ભગવાનની પૂજા કરો એમ ખમા હું જોઈ આવું જોયા આ ભોળાનાથ નું મંદિર છે તો પૂજારી મહારાજ તમે આજ્ઞા આપો તો મારે ભોળાનાથ નું તપ કરવું છે મંદિરમાં બેસીને આ તમે ખાટા ખાટા ગંધાતા હે કિતને દેર ના આયે હો આપ ના અહીંયા આજુબાજુમાં પાણી ક્યાંય નથી ક્યાં નાવા જવું અરે આ રહી નદી બતાવું તમને હાલો બતાવો ને ભાઈ આમ જાય યમુના હા યમુના આમ જાય સરસ્વતી સરસ્વતી આમ જાય ગોદાવરી ગોદાવરી અને આમ જાય ગટાવડી ગટાવેરી બરાબર છે તો કઈ જ્યાં મજા આવે ત્યાં સ્નાન કરી આવો બરાબર છે ભેગો ભેગો હું આવું હું આ કિનારે નાય ભલે એટલે ફીણા ન ઉડે ને આપને બેન બરાબર એક ખડખડ વેતી ગંગા ને જમુના ખડખડ વેતી ગંગા ને જમુના એ માય જમલ સ્નાન કરે હા તમે દિને હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તમે હાલો ને ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા અરે પૂજારી મહારાજ સ્નાન કરીએ આ તો બેહી જાવ તપ કરવા એ શંભુ ચરણે પડી માગુ ઘડી એ ઘડી કષ્ટ કાપો એ દયા કરવી શિવ દર્શન આપો હું તો મંદામતી તારી અકાળ ગતિ કષ્ટ કાપો એ દયા કરી શિવ દર્શન આપો
ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ये वकेड़े रे कटारी के जमर बेरा है ये वकेड़े कटारी के जमर बेरा है हाथवासी होरी तलवार हाथवासी होरी तलवार ये वकेड़े कटारी के जमर बेरा है वो वकई गई नगरी तो राजवीर रे अब वकई गई नगरी तो राजवीर रे नगरी तो राजवीर किया हो या हमारा नाम किया हो या हमारा नाम कई कई नगरी न हो तो राजवीर अब इधर पूरी न हो तो राजवीर अब इधर पूरी न हो तो राजवीर इंद्र हो या हमारा नाम इंद्र हो या हमारा नाम पूरी न हो तो राजवीर डोले डोले देवो लो दरबार रे डोले हमारा इंद्र डोले डोले देवो लो दरबार रे डोले हमारा इंद्र डोले डोले इंद्र इंद्र पूरी रे डोले हमारा इंद्र डोले ब्रह्मना ब्रह्मांड रे डोले हमारा इधर डोले डोले विष्णु ना वही भूत रे डोले हमारा इधर ये डोले खाई रे देव हलक डोले खाई देवो न दरबार मारो हलक डोले खाई ये डोले खाई रे देव हलक डोले खाई देवो न दरबार मारो हलक डोले खाई डोले डोले विष्णु ना वही भूत रे डोले हमारा इधर ये वो बोला जागे से मारी भाग रे डोले हमारा इधर ये न बांधो मारी न कटो मार रे डोले हमारा इधर डोले डोले ये लाल नजर रे डोले हमारा इधर ये डोले खाई रे देवर हल्ला डोले खाई देवो न दरबार जा जा हल्ला डोले खाई डोले डोले विष्णु वही कोट रे डोले हमारा इधर
એવો કોનો જજો છે પાપી ભક્ત રે બોલે મારા ઇન્દ્રસન તારો ગુરુ પેલા બાટુ મારી ને કાઢો મારે રે બોલે મારા ઇન્દ્રસન પેલા બાટુ તારે લાગે પાપ રે બોલે મારા ઇન્દ્રસન આજ કોઈ દિવસ નહીં આજ ફક્ત તને ઘડીની અંદર હું છું આજ તને ઘડી નહીં ફક્ત તને ઘડીની માલિપા કે આજ 12 દિવસ નહીં 12 માસ નહીં આજ ફક્ત તને ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન આજ બોબરના પાંજરાની માફક ડોલવા માંડ્યા છે માટે કોઈ મંદિરમાં બેઠો સામે જો કાળા માધવનો માનવી આજ મારું ઇન્દ્રસન લૂંટવા આવ્યો છે તો પાપીને હજી ખબર પણ નહીં હોય કે મારા ઇન્દ્રસન લૂંટવા આજ મહા મુશ્કેલ છે મારું તો ચાલ આજે પાતાળ લોકમાં જઈને હું તપાસ કરું મારું તો ધોરું છે લા ધોરું છે ને? કાલ આજે મારી સમસર જરાવી આજે પાપીનો નાશ કરું કેમ છું આજ બીજો ઘા કરતા આજે મારી શમશેર કેમ પાછી હટી રહી છે ટાણે જ થાય તો આજે જ્યારે અમારી દેવની સભા રાણી ત્યારે મારેથી મોટા કોણ બ્રહ્માદેવ આજે દેવ બ્રહ્માએ મને વચન આપ્યા હતા કે હરે દેવ ઇન્દ્ર તમને કોઈ પણ જાતના દુઃખ પડે ત્યારે મારા નામના સ્મરણ કરજો હું જરૂર આવીને તમારા દુઃખ દૂર કરીશ માટે આજે મને મહાસંકટ પડ્યા છે તો મારેથી મોટા દેવ બ્રહ્મા છે તો ચાલે છે બ્રહ્માદેવને યાદ કરું હા બપોર પછી સભા ભરાણી હતી હા તમારી વાત હાસી ये जो इंद्र बोलावे फरमाया आवजो रे अब इंद्र संकटे फरमाया आवजो रे आवो तो बोल मजार आवो तो बोल मजार इंद्र संकटे फरमाया आवजो रे હા ઇન્દ્ર વો સંકટ ફરમાયા આવ્યા રે આવ્યા કે ફોન મજા આવ્યા કે ફોન મજા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે અરે દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે બ્રહ્માદેવ अब આટલું જાણો છો છતાં પણ કેમ ઇન્દ્રની કસોટી કરી રહ્યા છો અરે દેવેન્દ્ર તમારા મુખે સાંભળવા માંગુ છું અરે બ્રહ્માદેવ જો આજે મારા મુખે સાંભળવા માંગતા હોય ને તો કાન ખોલીને સાંભળી લ્યો કે આજે 12 દિવસ નહીં ને 12 માસ નહીં જે ફક્ત તને ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલવા માંડ્યું છે માટે કોઈ સામે મંદિરમાં બેઠો કાળા માથાનો માનવી કે આજે મારું ઇન્દ્રસન પડાવવા આવ્યો છે જો આ વિશે તમે કઈ જાણતા હોય તો આજે એનો કોઈ ઉપાય બતાવો નહીતર આજ્ઞા કરો મારી શિવરી તલવારથી આજે મેં ધરતી મસ્તક હું જુદા કરું કેમ છું અરે નહીં ઇન્દ્ર આ વિશે હું કશું ન જાણતો અરે તો હાલ વિશે કોણે જાણે છે મારાથી મોટા દેવ વિષ્ણુ અરે હવે તો અત્યારે જ બોલાવો કેટલાક ને ભેગા કરવા આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આવજો તો ફોન મોજા રે ફોન મોજા બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવ્યા રે બોલાવવાનું કારણ અરે કોઈના હાથમાં ન આવું કામ તો દેવેન્દ્ર ના પડ્યા અરે દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ વૈકુંઠના વિષ્ણુદેવના ચરણોમાં દેવ ઇન્દ્રના નમન છે હરે વિષ્ણુદેવ આટલું જાણો છો છતાં પણ દેવ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો અરે દેવેન્દ્ર આજ તમારા મુખે સાંભળવામાં અરે જો મારા મુખે સાંભળવા માંગતા હોય તો કાન ખોલીને સાંભળી લેજો કે 12 દિવસ નહીં 12 માસ નહીં ફક્ત તને ઘડીની અંદર જે પોપટના પાંજરાની માફક મારા ઇન્દ્રસન લૂંટવા માંડ્યા છે માટે કોઈ સામે બેઠો મંદિરની અંદર કારા માથાનો માનવી મારું ઇન્દ્રસન લૂંટવા આવ્યો છે તો પાપીને હજી ખબર નહીં હોય કે ઇન્દ્રના ઇન્દ્રસન લૂંટવા તો મહા મુશ્કેલ છે જો આ વિશે તમે કઈ જાણતા હોય તો આજે એના કોઈ મને ઉપાય બતાવો નકર વિષ્ણુદેવ આજે મને આજ્ઞા કરો મારી શિવની તલવારથી એમના ધરતી મસ્તક આજ જુદા કરું અરે અમી હાજમાં સુરપાણા છે ઇન્દ્રસન વાળા
કઈ થાતું તો છે નહીં. આટલા બધા ક્રોધિત ના થાવ. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે એમ મારી વિષ્ણુપુરી ડોલે. બાકી આ વિશે હું કશું નથી જાણતો. અરે આના વિશે કોણ જાણે છે? દેવ મહાદેવ. કૈલાસપતિ મહાદેવને અત્યારે બોલાવો. એ કેટલાક ને બોલાવા હવે તો લાભ સ્ટેટ ભરાઈ ગયું. આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. આવો કઈ તપોવન બજાર કઈ તપોવન બજાર. આજે વિષ્ણુ બોલાવે મહાદેવ આવજો રે. અરે દેવતાઓ, તમે જરાક ક્રોધિત થાઓ માં. એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. સપના આપી અને ફરી મળું. એ દેવોના દુખડા ભાંગો મહાદેવજી, દેવોના દુખડા ને ભાંગો રે. એ કૈલાસથી ઉતરીને આયા મહાદેવજી, કૈલાસથી ઉતરીને આયા રે. એ લડી લડી લાગુ તમને પાય ભોળા શિવજી, લડી લડી લાગુ તમને પાય રે. એ તમારા લોકમાં કરોડો નાગ છે, નાગો દેખીને જગ દોરીએ રે. જય સોમનાથ. એ કૈલાસથી ઉતરીને આયા મહાદેવજી, કૈલાસથી ઉતરીને આયા રે. આવા દેવોના દુખડા ભાગો મહાદેવજી, દેવોના દુખડા ભાગો રે. એ સાથે પાર્વતીને લાયા મહાદેવજી, સાથે પાર્વતીને લાયા રે. આવા દેવોના દુખડા ભાગો મહાદેવજી, દેવોના દુખડા ભાગો રે, દેવોના દુખડા ભાગો રે. દેવતાઓ, અરે રાજા અજમલ, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા ભાગશે. અને જો તમે મારી આશે આવ્યા હોય તો શંકર કોઈનો પુત્ર થયો નથી અને થવાનું પણ નથી. હાલો અરે પૂજારી મહારાજ, હા ભક્તરાજ, ભોળાનાથે મને સ્વપ્નમાં આવીએ ને દર્શન આપ્યા. કેટલા જોડી સપલા આપ્યા? સપલા નહીં, સ્વપ્ન રૂપી દર્શન આપ્યા. શું કીધું? ભોળાનાથે કીધું, હે અજમલ રાય, હે અજમલ રાય, તમે દ્વારિકા જાઓ, દ્વારકા જાઓ. સતી મિલનદેના હાથના 1.25 શેર ચોખા ઘીના લાડુ લઈ જાજો, સાથે લાડુ? જળ જમનાની જારી લઈ જાજો. હા, લાડુ લાડુ. પ્રભુને જમાડી તમે પ્રસાદ લેજો. પ્રભુ તમારી મનોકામના જરૂર પૂરી કરશે. ને જો પૂજારી મહારાજ તમારે લાડુનો પ્રસાદ જમવો હોય તો ચાલો દ્વારકાને પંથે પડો. અરે ભક્તરાજ, ચિંતા કરો માં. આહા. આમ છેલ્લા ડબ્બે બેઠા આવીશું. શું કામ પૂછો તો ખરા? કેમ છેલ્લા ડબ્બામાં? ટિકિટ માસ્ટર આવે ને અમે ટિકિટ લઈ નહીં. બરાબર, એમાં લાલ કપડા વધારે ટીંગાતા હોય. હા, બરાબર. બરાબર. હાલ હાલ. એ સાયો સાયો હો રાજ સાયો છે. એ સાયો સાયો હો રાજ સાયો છે. એ સાઈ દેહના નણદલના એ વનમાં સ્વામી સાયો છે. એ સ્વામી આવો તો તારાયો રડા. એ સ્વામી આવો તો તારાયો રડા. એ દેશો દેશો કઈ મેળ્યો નામ કે વનમાં સ્વામી સાયો એ નણદલના વીર વિનાયક લાહો ધીરે.
જો તમારી વાત વેલા રાજા ઘેર આવજો એ નંદલના વીર વિરાજ કલાઓ દુરે એ સુનામાની રટાલા હોય હો ધીરે એ દુની જો તમારી વાત વેલા રાજા ઘેર આવજો એ સાયો સાયો હો રાજ સાયો સે સાયો સાયો હો રાજ સાયો સે સાયો સાયો હો રાજ અરે આજ મારા રે એ રાજના મુખડા રાખે મારા હા સતી એ હરખે મારો દલડા કેરી બા આજ મારા રે એ રાજના મુખડા રાખે મારા યાદે અમેરે એ ગયા તા શિવના ચરણો મારે આસના યાદે ભોળા રે એ શંભુએ સતી અમને દર્શન દીધા એ યજમલ તમે દ્વારિકામાં જોને જાવ વાજીયા એ મેળા રે વાલો માર ભાગ છે અરે સતી હમરના ભોળાનાથે મને સ્વપ્નમાં આવીને દર્શન આપ્યા અને ભોળાનાથે કીધું હે અજમલ રાય તમે દ્વારકા જાઓ સતી મિનલ દેના હાથના સવા શેર ચોખા ઘીના લાડુ લઈ જાજો સાથે જળ જમનાની જારી લઈ જાજો પ્રભુને જમાડી તમે પ્રસાદ લેજો પ્રભુ તમારી મનોકામના જરૂર પૂરી કરશે અને સતી હું થોડો વિશ્રામ કરું છું તમે લાડુ બનાવી આપો ભલે મારા નાથ ઘણા લાંબા પંથેથી આવો છો થોડી વાર રાજમાં આરામ કરો હમણાં લાડુ બનાવી આપો સવાતે શેર ઘીના લાડુ મેં તો વાડા એ સવાતે શેર ઘીના લાડુ મેં તો વાડા એ પ્રેમી જમાડી તમે જમજો નંદલાલા જળ જમનાજીની દાણી ભરી લાવી એ જળ જમનાજીની દાણી ભરી લાવી એ પ્રેમી પીવડાવી તમે પીજો નંદલાલા નંદના લાલા ને મોરલી વાડા ને એ નંદના લાલા ને મોલા મોરલી વાડા ને એ પ્રેમી દુખડાની વાતો કહેજો નંદલાલા ને દલડાની વાત એને દેજો નંદલાલા ને હા રુદિયાની વાત એને દેજો નંદલાલા ને હા મનડાની વાત એને દેજો નંદલાલા ને હા રુદિયાની વાત એને દેજો નંદલાલા લ્યો મારા નાથ આ સવા શેર ઘીના લાડુ ચાર સાથે જમનાની જારી મૂકી છે
મારા વાલાને પ્રસાદ ધરી પછી તમે લેજો, મારા વાલાના પાવલિયા પખાડી પછી તમે શરણામઠ લેજો, વેલાસર પ્રખંડગઢ પાછા પધારજો. ભલે સતી એ વજે જો મલ એ રાજા રે આવી ભક્તિ કરે રે હોજી હોજી. એ તર પૂનમ તારી કામા જોનવા જમાલ એ રાજા રે આવી ભક્તિ કરે રે હોજી હોજી. વસતી રે એ મિળલ રે સ્વામી આપણે પુત્ર વિના રે હોરી હો. તમેરી જુઓ રે હોજી હો. એ દયાળુ છે દ્વારી કાંડો એ રાજા રે આવી ભક્તિ કરે રે હોજી હો. પૂજારે રે ભાઈ પૂજારે રણ સોળ રાય ના પૂજારે. હે પૂજારે રે ભાઈ પૂજારે રણ સોળ રાય ના પૂજારે. પૂજા કરવે રે બાર પૂજા કરવે રણ છોડાય પૂજા કરવે. ભક્તિ કરવે રે બાર ભક્તિ કરવે રણ છોડાય ને ભક્તિ કરવે. હમણાં ઓલા લાડુ લઈને આવવાના હતા કા હમણાં આવી છે. હા આવતા જ જણે જો દેખાય. અરે સામે મંદિર દેખાય છે તો ચાલ જઈને તપાસ કરવો મંદિર કોનું છે. અરે ભાઈ મંદિરમાં કોણ હાજર છે? એ અહીંયા રહ્યો. બોલો બોલો લાડુ લઈને આવ્યા કે નહીં? લાડુ લઈને તો આવ્યો પણ મંદિર કોનું છે? મંદિર મોરલી વાળાનું. મોરલી વાળાનું? હા દ્વારકાધીશ નું મંદિર છે. હા એનું જ છે. કેમ એમાં હલવાઈ જ રાખો છો? હા સોનિયા પહેલા જ રાખે. તો મારે દ્વારકાધીશ ને થાર ધરવાનો છે પૂજારી મહારાજ. ઈ નો જમે પથ્થરની મૂર્તિ છે. બરાબર છે પથ્થરની મૂર્તિ જમે નહીં એ તો બરાબર છે પણ થાર હું એમને ધરું પછી પ્રસાદ તમે લેજો. પેલા આપી દો ની. નહીં નહીં પૂજારી મહારાજ પેલા તો મારા વાલાને પ્રસાદ ધરું પછી જરૂર તમને જમવા આપીશ. જમી લ્યો તમારથી જમે તો. એ જમો જમો ને રણ છોડરાય થાર મારા જમો ને. તમને જમાડે અજમરાય થાર મારા જમો ને. એ જમો જમો ની દ્વારિકા ના
જમોને કર જમોને નંદલાલ કનૈયા મોરા હો નંદલાલા નંદલાલા કના હો નંદલાલા રખી જમોને નંદલાલ કનૈયા મોરા હો નંદલાલા મારી સતીએ લાડુ મોકલાવ્યા ભક્તિ જમોને નંદલાલ કનૈયા મોરા હો નંદલાલ અરે મારા નાથ તમને આટલી આટલી વિનંતી કરવા છતાં જમતા નથી મારા નાથ જમો પ્રભુ છેક પોકરણ ગઢથી અહીં સુધી તમને જમાડવા આવ્યો છું મારા નાથ અરે વાલા આજ મારા પોકરણ ગઢની રૈયત તો મને વાંજીઓ કહીને ધૂતકારે છે મારા નાથ તો તમે પણ શું આ વાંજિયાના હાથનું જમવા નથી માંગતા મારા નાથ જમો પ્રભુ જો આજે તમને આટલી વિનંતી કરવા છતાં જમશો નહીં તો આ લાડુનો માર મારીશ મારા નાથ અરે મારા નાથ આટલી વિનંતી કરવા છતાં જમતા નથી આ લાડુનો માર માર્યો છતાં પીગળતા નથી મારા નાથ તો આજે આ જળ જમનાની જારી મારું છું મારા નાથ હું કર્યું મૂર્તિ ખંડિત કરી નાખી હું કર્યું ભાઈ તમે અરે પૂજારી મહારાજ આજે દ્વારકાધીશને આટલી આટલી વિનંતી કરવા છતાં જમતા નહોતા એટલે મેં એને જળ જમનાની જારી મારી મેં તમને પહેલા જ ના પાડી પથ્થરની મૂર્તિ નો જમે અરે પૂજારી મહારાજ જો આ પથ્થરની જ મૂર્તિ હોય તો મને સાચા ભગવાનના દર્શન કરાવો મને ક્યાં મળશે હાસા ભગવાનના દર્શન જો કરવા જી હા તો હાલો હમણાં કરાવું હાલો હાલો આ ધોળા કલરનો ખોટો ખોટો ડુંગરો ધોળા પથ્થરનો ખોટે ખોટો ડુંગર હા એમ હા એમાં ચડી જાવ આ હલવાઈ બહુ જઈશ ખોટા ખોટા ધોળા કલરનો ડુંગરો ખોટે ખોટો ધોળા પથ્થરનો ડુંગરો હા એમ હા એમ. નીચે આલી જાય નદી નીચે આલી જાય નદી એમાં પડે ભમરી એમાં પડે ભમરી એમાં ડેટકા પડે ટ્રુર ટ્રુર ટ્રુર. એમાં ડેડકા બોલે કેમ બોલે કેમ બોલે બોલો જી એમાં ડેડકા બોલે બોલે એ મને નહીં ફાવે નહીં ભાવે તો પડી જાવ ઠેકરો હમણાં ભગવાન આવશે બોલ દ્વારકાધીશ સારી જાય એ આજે પાપી રે પૂજર્યા મુજને દગો રે દીધો એ ફેંકી દીધો સમુદ્રની મોજા આજ પાપી રે પૂજર્યા મુજને દગો રે દીધો એ મારી વારે આવો દ્વારિકા નાથ પાપી રે એ પૂજારી મુજને સમુદ્ર ફેંકો એ મારી વારે આવો દ્વારિકા નાથ પાપી રે એ પૂજારી મુજને